જો ભાઈ આ ઠંડીમાં અમે બંકરમાં બેઠા છીએ. અમારું પ્લાસ્ટિક રેપિંગ માર્યું અત્યારે રંજીતભાઈ કેવું માર્યું તમે? હા હા અરે એમાં કઈ ઘટે જ નહીં. જાજો રોલ ફોટો વીટી દેવાનો આપણી કેન્ટીનમાં. નાનકડી અમારી બેઠક છે, રોલ વીટી દેવાનો, ઠંડી અંદર નહીં આવે એવું કરતું રહેવાનું ભાઈ, ઠંડીથી બચવા માટે. પછી આમ બેહી ના મોબાઈલ છે, જો મોબાઈલ છે આમ રાખીને રીલ જોવાની ભાઈ. ચાલો હવે આમ આપણા નવા ફોન નું રિઝલ્ટ તો જો. વાહ વાહ મોહનભાઈ તો ચમકે છે. હા ગઠિયા ચમકે. ગઠિયા વાહ વાહ શું હવાર માં બ્લુ પીધી અમારે ગઠિયા. બેટા કેટલા રૂપિયાની કાળી મશીન માંથી? હે વધી ગયા પૈસા? વધી ગયા 50 પૈસા. યુદ્ધ તો બંધ થઈ ગયો, હવે શું વાંધો? લેબનાર કહી દીધું નીતિ નહીં આવું. આપણા વાળા જ છોડે ને આંગળી કરે. આંગળી કરવાનું ના ભૂલે. બહારનું બતાવો. જો આ બહારનો માહોલ છે અમારો મોટો. આટલું બધું અજવાળું ફોક્સ પર જ ખબર નહીં પડતી. જો બાગેશ્વર ધામના દર્શન કરે છે અમારા રંજીતભાઈ ઓડેદરા સાહેબ. વાહ વાહ વાહ. ચાલો હવે રાખો. હવે અમને દર્શન કરવા દો. શું ખાઈ રહ્યા છો તમે ભાઈ? આ ઇઝરાયલની તમાકુ ખાઈ રહ્યા. લાવો જો આપણે બધા માટીઓને બતાવીએ આજે શું લાવ્યા તમે. ઇન્ડિયામાં શું નામ હશે એનું ભાઈ? ઇન્ડિયામાં મિરાજ એ લખેલું છે ઇંગ્લિશમાં ભાઈ. બહુ નીચેના નામ હોય તો બાકી થોડું. મિરાજ ચેવિંગ તમાકુ. ઓકે. આ મિરાજ કેટલા સેકલની આવી? તેલવીમાંથી લાવ્યા ને તમે? કેટલાની આવી? 7 સેકલ ભાઈ. જો બાપુતરા સાહેબ ને તો કેવી ઠંડી લાગે બાપરે બાપ. મારા જેટલી કોઈ નહીં. ફૂલ પેક, કઈ ઘટે જ નહીં. ઘટે તો જિંદગી ઘટે પણ ઠંડી ના ઘટે આગળ એવો માહોલ છે અત્યારે હાલમાં. ઓવર ટાઈમમાં આવ્યા છે આજે, એટલે અમારા ખેડૂએ મને આજે થોડી દિહાડી માટે બોલાયા છે. હા ભાઈ, દિહાડી લઈએ પછી આગળ આપણે પાછા ભેગા થઈએ. વર્ષના વચલેદારે હેલ્મેટ પહેરો. શું કેવું તમે? ઇઝરાયલનો હેલ્મેટ મોટા સારા સોરી નહીં. જો આવો મજબૂત હેલ્મેટ હોય જા. તોય કઈ થાતું નથી. આવો મજબૂત હેલ્મેટ હોય. આહા સમજી ગયા? ટકો લોકો આમાં ભટકાય નહીં ને એવા હાટું હેલ્મેટ પહેરી લેવાનો છોકરાઓ. આમાં લખણ ખોતીનો ડાઘિયો એક બેઠો ને એ પિતાનો ઘા કરે, પિતા છે લોઢાજી. એટલે મારા કોકા લેવી જોઈએ તો નહીં સમજે. પટેલભાઈ આવો હેલ્મેટ રાખતા જજો. હવે જાઓ ટાકલા જીવો. અત્યારે એના જે માલિક હોય એને તમે સોંપી દેવો. આ લોકો રમત કરો. તમે ઓવર ટાઈમ રમત કરો. ઓવર ટાઈમ આપે તમને. બાકી કયો આવી રમત કરે આ લોકો. ઓવર ટાઈમમાં રમત કરે યાર. અમે તો બેહી ગયા છે ભાઈ હંતાઈ ને. કા ભાઈ ભાઈ કા કરે? આવો જલ્દી, જે આવે છે. માણસોની જગ્યા ખાલી પડી રહી છે કે રંજીતભાઈ? ઓવર ટાઈમમાં પબ્લિક ઠંડીમાં કોઈ આવવા તૈયાર નથી. ક્યાં ભાઈ આવવા તૈયાર નથી ને અમે મહેનત કરીએ. ધ્યાન રાખવું પડે. આમાં ડાઘિયા પછી કા કરે ફૂલ મજા મસ્તી કરી છે ભાઈ આજે. ખરેખર બહુ ઠંડી છે અત્યારે. લગભગ ટેમ્પરેચર 10 ડિગ્રીની આજુબાજુ છે. અને અમે પશ્ચિમમાં આવતા હતા તો 4 ડિગ્રી હતું છેલ્લા. જેરુસલેમમાં ખબર છે? જેરુસલેમમાં તો 2 ને 3 પૂગી ગયું. 2-3 ડિગ્રી પહોંચી જાય. અહીંયા ઓછું હોય અમારે છે, બહુ સારું થાય, વાંધો નથી. આપણે હોય એવી ઠંડી છે. જેરુસલેમમાં તો બહુ ડેન્જર પડે. ઠંડીનો માહોલ તો છે જ હાલમાં. આ લોકો જે મજાક કરે છે ભાઈ આવી પહોંચ્યા છે. બધા વયા ગયા. અમારે 11 વગાડવાના. કેવું? અમારે તો 11 વગાડવાના. આટલો લોટ છે ને ભરતા વાર કેટલી. બધું સાફ કરતા આયા. હા, કેટલું બધું સાફ કરીને આયા.
છે ને આખો પટ્ટો સાફ કરતા 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 ફરતા ફરતા અમે આમ આવી આ બધું સાફ થઈ જાય પીટા છે પીટા પટ્ટામાં ફસાઈ ફસાઈને પડે આવી રીતના આ બ્રેડ પેલું ફલાફલ ને બધું આમાં બને અલગ અલગ જાતના છાપલો નથી ડસ્ટબિન ખાલી કરવા મોકલ્યો આપણે ડોગીને કયા આગળ બોલ ને આપણે ફોન એને શોધી અમારે એક ભાઈ તમાકુ બનાવે છે આ દેખાય એ ભાઈ એ ચાલ ને ભાઈ લોટ સાફ કરવાનો જ ભાઈ કા કેટલો દૂર છે અહીંથી તો ખાસો દૂર છે જો નીચે કામ ચાલે છે ને તે અહીંથી આ બ્રેડ જાય આટલા પટ્ટા બાકી જાય એક બાકી છે એ બ્રેડ જશે આ નાની પર આ સીધી કરે તો બ્રેડ આવી અહીંથી મશીનમાં જાય મશીનમાં જઈને આગળ પેકિંગ થાય આ રીતની આખી સિસ્ટમ છે નથી ગણીને 7-8 માણસ હશે બહુ છે નહીં ચાલો ભાઈ ફટાફટ પતાવો યાર નીચે હવે એક જ લાઈન બાકી એક જ પટ્ટો બાકી છે અહીંથી ઉપાડીને તઈ લઈ ગયો એટલે તમારે કા ખાલી મોજ જ કરવાની ઓવર ટાઈમમાં કામ નહીં કરવાનું તમે ભાઈ એટલે અમારે ભરવાનું તમે લીધું એટલે અમારે લેવાનું સમજાય દો એમને હા એવું ના ચાલે ધ્યાન રાખજો